જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2025 દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ. તો આવી ગયું છે ઓએમઆર લેખિત પરીક્ષા માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ. તો નિગમની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2025-26 32 કંડક્ટર કક્ષામાં ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ એટલે કે સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવથી જગ્યાઓ ભરવા માટે ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા યોજવા અંગેની કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવા બાબત એટલે કે મેરિટ યાદી પ્રસિદ્ધ કરવાની બાબત છે. તો નિગમની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2025-26 32 અન્વયે કંડક્ટર કક્ષામાં ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવથી જગ્યાઓ ભરવા માટે તારીખ 16/9/2025થી 16/10/2025 સુધી ઓનલાઈન જાહેરાત આપવામાં આવેલ. સદરુ કક્ષાની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગતાની કેટેગરી વાઇઝ જગ્યાઓ મુજબ 1:15ના રેશિયો પ્રમાણે એટલે કે એક જગ્યા સામે 15 ઉમેદવારો ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા યોજવા માટે તૈયાર કરવામાં આવેલ. ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી તથા કેટેગરી વાઇઝ અટકેલ કટ ઓફ મેરિટ માર્ક્સની યાદી તારીખ 17/11/2025ના રોજ જે નિગમની વેબસાઇટ છે gsrtc.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. સદરુ કામચલાઉ મેરિટ યાદી અન્વયે જે તે કેટેગરીમાં અટકેલ કટ ઓફ મેરિટ કરતાં વધુ મેરિટ જે ઉમેદવારો ધરાવતા હોય ને મેરિટ બાબતે કંઈ વાંધો હોય તો ફક્ત આવા ઉમેદવારોએ આ યાદી પ્રસિદ્ધ થયાથી તારીખ જે દિવસ 7માં આ કચેરીની ઈમેલ આઈડી જે કચેરીની ઈમેલ આઈડી આપેલી છે તો એ ઈમેલ આઈડી પર પોતાના વાંધા તેના પુરાવા સહિત મોકલી આપવા જણાવવામાં આવેલ છે. ત્યારબાદ મળેલ કોઈ પણ ઉમેદવારના વાંધા સ્વીકારવામાં આવશે નહીં, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. તારીખ 17/11/2025 અમદાવાદ મુખ્ય મહેકમ અધિકારી. તો મિત્રો, જે કંડક્ટર જીએસઆરટીસી કંડક્ટર દિવ્યાંગ ઉમેદવારો માટે કામચલાઉ મેરિટ યાદી અને કેટેગરી વાઇઝ કેટલા માર્ક્સ અટક્યા છે તેનું પણ લિસ્ટ આપેલું છે. એમાં તમને કંઈ વાંધો હોય તો તમે 7 દિવસની અંદર જે ઈમેલ આઈડી આપેલી છે તો તેના ઉપર તમે જે એના પુરાવા સહિત વાંધા રજૂ કરી શકો છો. તો મિત્રો, આ જે છે દિવ્યાંગ ઉમેદવારો માટે જે ભરતી જાહેર થઈ છે તો તેનું ઓએમઆર આધારિત જે હેતુલક્ષી પરીક્ષા યોજવામાં આવવામાં આવેલ છે તો તેના માટેની જે મેરિટ યાદી જાહેર થઈ છે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.